આજનું રાશિફળ સોમવાર 6/09/2025 આજે ત્રયોદશી તિથિ અને જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષનો સોમવાર છે। ત્રયોદશી તિથિ સવારે 9:35 સુધી રહેશે। આ દરમિયાન વિશાખા નક્ષત્ર બપોરે 3:31 સુધી રહેશે। આ પછી અનુરાધા નક્ષત્ર રહેશે। સોમવાર ભગવાન શિવને સમર્પિત છે। આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ આવે છે। પંચાંગ અનુસાર ભગવાન શિવ સોમવારે લેવામાં આવેલા કેટલાક ખાસ ઉપાયોથી પ્રસન્ન થાય છે અને આપણને આશીર્વાદ આપે છે। ચાલો જાણીએ આજે મેષથી મીન રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે। આ રાશિના જાતકોને આજનો દિવસ ખાસ રહેવાનો છે। 1. મકર રાશિ કેપ્રિકોર્ન સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે। કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો। તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે। ઘરમાં કેટલીક સાફસફાઈ કરવાની તાકીદે જરૂર છે। આજે તમે તમારા પ્રિય પાત્રના હૃદયના ધબકારા સાથે મિલાવશો। હા, તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે। તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે। પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો, પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો। તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો, પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્ન જીવનને નુકસાન કરશે। અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો। 2. કર્ક રાશિ કેન્સર તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે, કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે। જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે। તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે। અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે। તમારી સામે એટલી બધી બાબતો હશે અને તેમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે। આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં, જેના કારણે તમે પરેશાન થશો। નાના અંતરાયો સાથે આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે એવા સહકર્મચારીઓ પર ધ્યાન આપજો। જેમને જે જોઈએ છે તે નહીં મળે તો તેઓ પોતાની મુનસફી પ્રમાણે વર્તવાની ટેવ ધરાવતા હોય। તમે આજે તમારા મહત્વપૂર્ણ કાર્યોનો નિકાલ કરીને તમારા માટે ચોક્કસપણે સમય કાઢશો, પરંતુ તમે તમારા પ્રમાણે આ સમયનો ઉપયોગ કરી શકશો નહીં। દિવસ દરમિયાન તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો। 3. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શેર કરજો। એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપતી છો। તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે। આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂર્તતા અને આઝાદી આપશે। પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી, છતાંય તમે આજે કોઈ જરૂરિયાતમંદને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો। પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં। દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી, આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે। તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો। તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે। ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષે। તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો। આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો। 4. મિથુન રાશિ જેમનાઈ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે। ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે। નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે, પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે। નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે। તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે। આજે પ્રેમના અતિઆનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે। કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે, ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો। દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય, પરંતુ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે। દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો। આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતાં પણ વધુ મધુર છે। 5. કન્યા રાશિ
વિર્ગો, તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે. આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે, જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ. અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે. આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે. આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે. બાકી રહેલી રાશિઓ માટે પણ આજનો દિવસ થોડો સામાન્ય રહેવાનો છે. 1. મેષ રાશિ. એરીઝ. ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે તકેદારી રાખવી. જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે. તમારી જીભ પર કાબૂ રાખો, કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારું છે. યાદ રાખો, આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી, હાસ્યનો કોઈ અવાજ નથી. હૃદય પણ થડકો ચૂકી ગયું છે, કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો. તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે. તેનું કામ કરવા માટે તમારું કામ કરો. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે. 2. વૃષભ રાશિ. ટોરસ. કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે, પણ તમારે તમારા મગજ પર કાબૂ રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે, જેને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતાતુલ્ય માણસથી સલાહ લઈ શકો છો. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ, લાલચથી નહીં. રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે. આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત સ્ફૂર્તિનો અનુભવ થાય એવો આ દિવસ છે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખાતરી કરી લેજો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજનો દિવસ તમારા લગ્ન જીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે. 3. સિંહ રાશિ. લિયો. આનંદ, પ્રમોદ અને મોજ મજાનો દિવસ. તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે, પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ, લાલચથી નહીં. રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. આજે તમારા કામની સરાહના થશે. તમારું સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. આજે તમારા જીવનસાથી તમને ઇરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે. 4. તુલા રાશિ. લિબ્રા. તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે, જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે. અન્યો સાથે વાદ વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો, જો કે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં. માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે. 5. ધનુ રાશિ. સેક્રેટારિયસ. કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે. વેપારમાં ફાયદો. આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે. સંબંધીઓ, મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. આજે પ્રેમના અતિઆનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે. તેને કારણે લગ્ન જીવનમાં તાણ સર્જાશે. 6. કુંભ રાશિ. અક્વેરિયસ મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે. નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે, પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજૂલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય.
પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો. લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમને મૂંઝવી નાખશે. કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસ્સો સમય મળી રહ્યો હોવાનું જણાય છે. 7. મીન રાશિ. પીસસ અસુરક્ષિતતા, દિશાહીનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે. લોકોની જરૂરિયાત સી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે, પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. સખત મહેનત તથા યોગ્ય પ્રયાસો સારા પરિણામો તથા ઇનામ આપશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે તમને અનુભૂતિ થશે કે લગ્ન જીવન સુખી હોય તો કેવું લાગે છે. આજના દિવસ માટે તમને શુભકામનાઓ. અન્ય કોઈ રાશિ વિશે જાણવું હોય તો જણાવજો.